બુલેટિનની શરૂઆત કરીશું સુપરફાસ્ટ 100 થી। વડાપ્રધાન મોદીની રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાતથી શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 150 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો। ભારત અમેરિકા વચ્ચે વ્યાપાર વધારવાની વાતથી શેર બજારની તેજી સાથે શરૂઆત। જૂનાગઢની ચોરવાડ નગરપાલિકા ચૂંટણીની સભામાં બેફામ વાણીવિલાસ, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સાંસદ રાજેશ ચુડાસમાને દામો કહીને સંબોધ્યા। વિમલ ચુડાસમાએ કહ્યું, આ દામાથી કંઈ થઈ શકે તેમ નથી। ચૂંટણી પ્રચારમાં ધારાસભ્ય અને જૂનાગઢના સાંસદ આમને સામને આવ્યા છે। સાંસદ રાજેશ ચુડાસમા ચોરવાડની પ્રજાને ડરાવતા હોવાનો એમએલએ ચુડાસમાએ આક્ષેપ લગાવ્યો। કહ્યું, ભીડ ભેગી કરવા ફેક્ટરીમાંથી માણસો બોલાવે છે। જેતપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાયા। આનંદીબેન ધામેલિયાએ ભાજપને જાહેર કર્યું સમર્થન। જેતપુર નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો પર થશે મતદાન। ભાજપના 42, કોંગ્રેસના 28 સહિત 140 ઉમેદવાર મેદાન। અમદાવાદના ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં પ્રચાર માટેનો આજે અંતિમ દિવસ। ભાજપ ઉમેદવાર પ્રવીણ પટેલના સમર્થનમાં ભાજપના ધારાસભ્ય રેલીમાં જોડાયા। જૂનાગઢમાં કડવા પાટીદાર સંમેલનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનો હોબાળો। સંમેલનના નામે ચૂંટણી પ્રચાર કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। કોંગ્રેસના ઉમેદવારોને સભામાંથી હાંકી કાઢ્યા। અમરેલીના ચલાલામાં કોંગ્રેસી નેતાઓનો ભાજપ કાર્યકર્તાઓએ હુરિયો બોલાવ્યો। કોંગ્રેસી નેતાઓને સભાની પરવાનગી ન મળતા હુરિયો બોલાવ્યો। ભાજપના હુરિયાથી પ્રતાપ દુધાત ગુસ્સે ભરાયા। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપનો મેનિફેસ્ટો જાહેર। જૂનાગઢ હયાત બાયપાસ રોડને 4 લેન બનાવવા તેમજ ડેમને નવું પર્યટન સ્થળ તરીકે વિકસાવવા અને શહેરને હેરિટેજ બનાવવાનો મેનિફેસ્ટોમાં ઉલ્લેખ કરાયો। ખેરાલુ નગરપાલિકા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ વિવિધ વિસ્તારોમાં પ્રચાર કર્યો। પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ કહ્યું, ભાજપની ધાક ધમકી છતાં ઉમેદવારો ઉભા રાખ્યા। સાબરકાંઠા ખેડબ્રહ્મા નગરપાલિકાના આપને ઝટકો। આપના ઉમેદવાર બળવંતસિંહ દેવડા ભાજપમાં જોડાયા। અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ માટે કામ બંધ કર્યું। કહ્યું, પિતાના પગલે ચાલવાનો પ્રયત્ન કર્યો, પિતાના પગલે કામ કરવાની ના પાડી દેવાઈ। ફૈઝલ પટેલે એક્સ પર પોસ્ટ કરી બળાપો ઠાલવ્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી કહ્યું, ગુજરાતના જાહેર દેવામાં જીડીપીના 4.5% જેટલો ઘટાડો થયો। દેશના 21 રાજ્યોમાં દેવા ઘટાડામાં ગુજરાત પ્રથમ। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા કમિટીની પ્રથમ બેઠક મળી। કાયદાનો મુસદ્દો તૈયાર કરવા મુદ્દે ચર્ચા। નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં મળી બેઠક। દિલ્હી ખાતે 5 સભ્યોની કમિટીની બેઠક મળી। બેઠકમાં યુસીસીના ઉદ્દેશ્ય, અવકાશ અને રૂપરેખા મુદ્દે ચર્ચા થઈ। દિલ્હી ગુજરાત ભવનમાં યોજાઈ હતી બેઠક। યુસીસી કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈ આગામી સમયમાં ગુજરાત આવશે। અલગ અલગ ઝોનમાં લોકોને સાંભળશે કમિટી। સાબરકાંઠામાં સહકારી મંડળીના સભ્યોએ કૌભાંડ આચર્યું। શિયા સેવા સહકારી મંડળીના ચેરમેન અને મળતિયાઓએ 5 ખેડૂતની ખોટી સહી કરી 15 લાખનું ધિરાણ મેળવ્યું। 5 ખેડૂતોના નામે 3 લાખનું ધિરાણ ઘર ભેગું કર્યું। પીએમજય યોજનામાંથી પૈસા પડાવવાનું ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલનું કારસ્તાન। કાર્ડિયોલોજિસ્ટ ન હોવા છતાં દર્દીઓની સારવાર કરી। હોસ્પિટલના કારસ્તાનને લઈ દર્દીઓના રૂપિયા 18 લાખ ફસાયા। હોસ્પિટલમાં 3 મહિનાથી કોઈ રજિસ્ટર્ડ કાર્ડિયોલોજિસ્ટ ન હોવા છતાં પીએમજય પોર્ટલમાં અપડેશન વિના 118 ક્લેમ કર્યા। તજજ્ઞ તબીબ ન હોવાથી તમામ ક્લેમ નામંજૂર કરાયા। 118 દર્દીઓની સારવાર કોણે કરી તે સવાલ। ભાવનગર એમકેબી યુનિવર્સિટીમાં આંતરિક જૂથવાદને કારણે કોઈ કુલપતિ થવા તૈયાર નથી। 3 વર્ષથી ખાલી પડેલી જગ્યા માટે નવા કુલપતિ માટે પ્રક્રિયા ફરી શરૂ કરાઈ। છાબરિયાએ ચાર્જ ન સંભાળતા વર્ષ 2022થી એમએમ ત્રિવેદી કાર્યકારી કુલપતિ। અમદાવાદમાં બેફામ ડમ્પર દોડતા હોવાનો સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ખુલાસો। દિવસ દરમિયાન શહેરમાં પ્રવેશવાના પ્રતિબંધ છતાં યમદૂતની જેમ ડમ્પર ચાલકો રોડ પર બેખૌફ ફરી રહ્યા છે।